વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। શું તમે વેઇટ લોસ કરી રહ્યા છો? તો એના માટેની આ રેસીપી બેસ્ટ રેસીપી છે। આજે આપણે મગના પુડલાની રેસીપી શેર કરવાના છીએ, કારણ કે પ્રોટીનથી ભરપૂર એવો આ નાસ્તો બનાવવો એકદમ ઝડપી અને સરળ હોય છે અને ભૂખ પણ લાગતી નથી અને વેઇટ લોસ માટે પણ મદદ કરે છે। તો રેસીપી શરૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે આપ સુધી। તો આપણે રેસીપી માટે થઈને મેં અહીંયા આદુ, મરચાં, લીલા ધાણા અને લીમડાના પાન લઈ લીધેલા છે મસાલા માટે, અને સાથે હવે આપણે મગના પુડલા બનાવેલા છે, એટલે મગને આપણે આખી રાત પલાળીને આ રીતે લેવાના છે, જેથી ક્રશ કરવામાં સરળતા રહે। આની જગ્યાએ તમે મગની દાળ અથવા તો તમે મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો। અહીંયા મેં ગ્રીન કલર લાવવા માટે કોઈ વસ્તુ એડ કરેલી નથી, માત્ર મગથી જ ગ્રીન કલર આવેલો છે, પણ તમારે એથી વધુ ડાર્ક ગ્રીન કલર લાવવો હોય તો એના માટે તમે એની સાથે પાલક પણ એડ કરી શકો છો। તો અહીંયા બધા જ મગ આપણે લઈ લીધેલા છે અને એને પીસવામાં સરળતા રહે એ માટે થઈને મેં 2 ચમચી જેટલું દહીં લીધેલું છે। એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। દહીંની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો। હવે અહીંયા આપણે જે મસાલો સાઈડમાં રાખેલો હતો, લીલો મસાલો, એમાં આદુ, મરચાં, લીલા ધાણા, ત્યારબાદ એની અંદર લીમડો પણ મેં એડ કરેલો છે, કારણ કે લીમડાનો ટેસ્ટ પણ એની અંદર એકદમ સરસ આવે છે। તો બધી સામગ્રી આપણે મગની સાથે જ જે છે એ પીસી લેવાની છે। તમે મિત્રો મગના પુડલા બનાવો છો ત્યારે એની અંદર શું શું એડ કરો છો એ મને જરૂરથી કહેજો। અને આજની આ રેસીપી જે છે એ નો ઓનિયન નો ગાર્લિક રેસીપી છે, જેમાં મેં લસણનો કે ડુંગળીનો બિલકુલ પણ ઉપયોગ કરેલો નથી। તો અહીંયા આપણે આ સામગ્રી એડ કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ આ રીતનું અધકચરું પીસેલું છે। તો આ અધકચરું પીસેલું છે એને હજી પણ આપણે પેસ્ટને હજુ પણ વાટવાની છે। તો એમાં હજી બીજી સામગ્રી એડ કરવાની છે, એ છે 2 ચમચી વેસણનો લોટ અને 2 ચમચી રવો। એને લીધે જે છે એ પાથરવામાં આપણને પુડલા સરળ રહે એ માટે થઈને। ત્યારબાદ મસાલો કરીશું, તો એમાં મેં હળદર, ધાણા જીરું, જીરું આખું અને સ્વાદ પ્રમાણે નમક, આ બધી જ સામગ્રી મેં આની અંદર જ એડ કરી દીધેલી છે, અને સાથે જ હું થોડી છાશ પણ એની અંદર એડ કરી દઈશ, જેને કારણે એને ક્રશ થવામાં સરળતા રહે અને એકદમ સરસ એવું આપણું બેટર પણ તૈયાર થઈ જાય। તો આ તમે જોયું કે બેટર તૈયાર કરવા માટેની સામગ્રી આપણે વ્યવસ્થિત રેડી થઈ ગઈ। જો એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે, કારણ કે આપણે એની અંદર હળદર એડ કરી હતી, તો લીલાશ પડતો કલર સારો એવો આવી ગયો છે। તમારે હજુ ડાર્ક લીલો કરવો હોય, ડાર્ક ગ્રીન કલર કરવો હોય તો તમે આની અંદર પાલકના પાન પણ એડ કરી શકો છો, અથવા તો તમને ફુદીનાનો ટેસ્ટ ભાવે તો તમે ફુદીનાના પાન પણ એની અંદર એડ કરી શકો છો। હવે મિક્સર જારની અંદર થોડી એવી છાશ એડ કરી દેશું, જેને કારણે વધારાનું જે બટરની સામગ્રી પડી હતી અંદર એ બધી આપણે આની અંદર એડ કરી દેવાની, અને આપણે પુડલો પાથરવામાં સરળતા રહે, ઢોસા જેવું પાથરવામાં સરળતા રહે એ માટે થોડું ઢીલું પણ થઈ જાય બેટર। તો આ રીતની કન્સિસ્ટન્સી રહે એ માટે આપણે બેટર લઈ લેવાનું છે। જો હજુ રેસીપી બાકી છે એટલે મિત્રો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। થોડોક ગરમ મસાલો, થોડોક સંચળ પાવડર અને થોડોક મરીનો ભૂક્કો એડ કરેલો છે। એનું કારણ એ છે કારણ કે મગમાંથી આપણે પુડલા બનાવીએ છીએ તો કોઈને શરીરમાં તકલીફ થતી હોય મગને લીધે, તો એ તકલીફ બિલકુલ ન થાય, એટલે આ બધી સામગ્રી જરૂરથી એડ કરજો, જેને કારણે ટેસ્ટ સારો આવે છે। અને તમે લસણ ડુંગળી ખાતા હોય તો એ પણ તમે એની અંદર એડ કરી શકો છો। અહીંયા વેઇટ લોસ અને પ્રોટીનથી ભરપૂર આપણે રેસીપી બનાવીએ છીએ, તો એના માટે થઈને મેં થોડું એવું પનીર લીધેલું છે। આ હોમમેડ પનીર છે મિત્રો, હું પનીર હંમેશા ઘરે જ બનાવું છું, અને પનીરની કેટલી બધી રેસીપી મેં શેર કરેલી છે, ઉપર તમને લિંક પણ આપેલી હશે, આપ જરૂરથી જોઈ શકશો। હવે સરસ એવો મગનો પુડલો બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે। આ ટેસ્ટી બેટર રેડી થઈ જાય એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે અંદરથી બહાર ધીરે ધીરે આ રીતે, જેવી રીતે આપણે ઢોસાનું બેટર પાથરીએ છીએ એ જ રીતે આ પુડલાનું બેટર પણ પાથરવાનું છે। ખાલી ફરક એટલો છે કે આ બેટર થોડુંક આપણે થીક રાખવાનું, એટલે કે પુડલો થોડોક જાડો રાખવાનો, તો જેનો પુડલા જેવો જાડો પુડલો બને તો જે ટેસ્ટ સારો આવે છે। અને તમારે ઢોસા જેવો પાતળો બનાવવો હોય તો ઢોસાની જેમ પાતળો પણ તમે બનાવી શકો છો। મગના જે આપણે પુડલા બનાવીએ છીએ ને મિત્રો, એ પુડલામાં ઘી જો આ રીતનું એડ કરવામાં આવે ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। મગના પુડલા અને ઘી એ બંનેનું કોમ્બિનેશન એકદમ સારું લાગે છે। અને વેટ લોસ માટે બનાવી રહ્યા છીએ તો આપણે બટર અથવા તો ઘી જ એડ કરવું, તેલ ન એડ કરતા, કારણ કે તેલ કરતાં આપણે ઘી એડ કરશું તો એ શરીર માટે વધુ સારું રહેશે। અને એ સિવાય
તમે જો નોનસ્ટિક પેન તમે લીધેલું હોય તો એમાં તમે તેલ અથવા ઘી એડ ન કરો તો પણ પુડલો જે છે એ સારી રીતે આ રીતે છૂટો પડી જાય છે. તો એક સાઈડ આપણે ચડી જાય એટલે આપણે એને પલટાવી દેવાનું છે. જો આ રીતે એકદમ પરફેક્ટ એવો આપણો પુડલો તૈયાર થઈ ગયો છે મિત્રો. અને આને હાઈ પ્રોટીન આપણે બનાવવા માટે થઈને એની અંદર આપણે હોમમેડ પનીર પણ એડ કરવાનું છે. તો આ રીતે બેય બાજુ આપણે એને ચડવા દઈશું, કોઈ પણ એક બાજુ આપણે ચડવા નહીં દઈએ. બેય બાજુ જો દેખાવમાં કેટલો સુંદર લાગી રહ્યો છે અને ટેસ્ટમાં પણ ખરેખર મસ્ત બને છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ મગના પુડલાની રેસીપી આપને કેવી લાગી છે. અને જો તમે વેઇટ લોસ કરતા હોય ને તો આખા દિવસના એક મીલમાં તમે આ પુડલાને જરૂરથી એડ કરજો મિત્રો, જેને કારણે તમે વેઇટ લોસમાં સફળ થાવ. તો અહીંયા વેઇટ લોસ માટે જ મેં પણ આ રેસીપી જે છે ટ્રાય કરેલી છે અને હું અઠવાડિયામાં મિનિમમ 3 થી 4 વાર તો બનાવું જ છું. તો આ રીતે રેસીપી તમે જરૂરથી બનાવજો મિત્રો. હવે પનીર પુડલામાં પથરાઈ ગયું છે તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો મિત્રો અહીંયા મગના પુડલાની રેસીપી રેડી થઈ ગઈ છે. મગના પુડલાની રેસીપી આપને ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ફરીવાર આ રેસીપી ખરેખર આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. આંબલીની ચટણી અથવા તો સોસ અથવા તો દહીં સાથે તો આ પુડલા એકદમ સારા લાગે છે અને દહીં તો જરૂરથી લેવું, જેને કારણે પુડલા એકદમ ટેસ્ટી બને છે. આ જ રીતે મેં બીજો પુડલો પણ રેડી કરી લીધેલો હતો મિત્રો. તો આને તમારે પ્લેન ખાવો હોય તો તમે પ્લેન પણ ખાઈ શકો છો. પણ ખાલી વાત એ યાદ રાખવાની કે ગેસની ફ્લેમ છે ને મીડિયમ જ રાખવાની, બહુ ફાસ્ટ રાખવાની નહીં. બહુ ફાસ્ટ રાખીશું તો પુડલો છે એ દાજી જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. અને ઢોસાની જેમ ખાવો હોય તો એને થોડો પાતળો પાથરવાનો, તો એનો ટેસ્ટ જે છે એ એકદમ ક્રિસ્પી આવશે. અને અત્યારે પણ આપણે ક્રિસ્પી બનાવવું હોય તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવો. તો તમે આ રેસીપી બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અહીંયા સુધી પહોંચ્યા હોય તો આપના સિટીનું નામ જરૂરથી જણાવી દેજો મિત્રો. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ખરેખર આ મગના પુડલાની રેસીપી જો આપને ગમી હોય ને તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. શેર જરૂરથી કરી દેજો, કારણ કે આ એક હેલ્ધી રેસીપી છે અને ઘણા લોકો એને બનાવતા હોય છે અને ઘણા લોકો બનાવતા હોતા પણ નથી. અને એટલા માટે થઈને જો આ રેસીપી આપને ખરેખર ગમી હોય ને તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અથવા તો ફેમિલી ગ્રુપ્સમાં આ રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો, કારણ કે બાળકોથી માંડીને વડીલોથી માંડીને નાના મોટા બધાને ભાવે છે આ રેસીપી અને શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે જ. અને એટલા માટે જ કહું છું કે આપ જરૂરથી બનાવજો. ફરીવાર નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.